નમસ્કાર લીડર. આજે તારીખ 17/11/2024 અને આજે આપણે એક એવા ખેતરમાં ઊભા રહ્યા છે. તમે જોઈ શકો છો આપણા પટેલ સાહેબ છે અને હસનભાઈ છે લારા, જે અહીંના નામચીન ખેડૂત છે અલીણાના. એમના પોતાના ખેતરની અંદર, હસનભાઈના ખેતરની અંદર આજે તમે તમાકુ જોઈ રહ્યા છો. તમે બિલીવ નહીં કરો, આજથી લગભગ 15-17 દિવસ પહેલાં, 17-18 દિવસ પહેલાં આ તમાકુને ખેડી નાખવાનો પ્લાનિંગ હતો. ફેલ થઈ ગયેલી તમાકુ, બિલકુલ બેસી ગયેલી, કોઈ જાતનું વિકાસ નહીં, એકદમ નાની નાની તમાકુ હતી અને ફેલ થઈ ગયેલી. તો એ ટાઈમ ઉપર જ્યારે ખરાબ હાલતમાં હતી ને, એ ટાઈમ પર બી એનો એક વિડીયો છે. એ વિડીયો બી હું તમને બતાવીશ એ હાલતનો, આજથી 18 દિવસ પહેલાંનો. તો જે આપણા હસનભાઈ છે એમણે પોતે આ ખેતરની અંદર 1 તારીખે ઓલિફ અને સ્ટીકરનો યુઝ કર્યો અને એક્ઝેક્ટ આજે 17 દિવસ થયા છે, 16 થી 17 દિવસ. અને આજે તમે તમાકુ જો આજુબાજુ જેટલા બી ખેતરો છે ને એને પાછળ છોડી દીધી છે. તમે જોઈ શકો છો આની હરોળના જ બધા ખેતરો છે, એને આ જમીને પાછળ છોડી દીધી છે. અને સૌથી હાઈએસ્ટ જબરજસ્ત તમાકુ આ ખેતરની અંદર થઈ છે. ખાલી કોઈ ચીજ નહીં, ખાલી ઓલિફ ને સ્ટીકર, બે જ વસ્તુનું તમે કમાલ જુઓ. બીજા ખેડૂતોએ માંગણી કરી હશે. અને આજે આ ખેતરને જોઈને રોજના 8-10 ખેડૂતો આવે છે, આને જોઈને એના ફોટા પાડે છે અને કહે છે કે તમે શું નાખ્યું, આટલું જોરદાર વિકાસ. તમાકુની તમે ખુમારી જુઓ તમે, અને જોરદાર એકદમ કાળી તમાકુ છે, જબરજસ્ત વિકાસ થયો છે. અને આપણા જે ખેડૂત છે ને એમણે પોતે કીધું કે સર મારા ખેતરમાં તમે આવો, એકવાર આંટો મારો, વિડીયો બનાવો. એ બી કહે છે કે આમ મને બી બિલીવ નથી થતું કે આટલો જોરદાર વિકાસ કોઈ વસ્તુનો હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો આપણા પટેલ સાહેબ છે, એમની ટીમમાં જ છે. સાહેબ શું કહો છો તમે આ તમાકુને જોઈને? શશાંકભાઈ બોલું છું. આ તમાકુ બિલકુલ દોડકાટમાં આવી ગઈ હતી, બિલકુલ નાની હતી, મરગડા જેટલી. તો અત્યારે ઓલિફ સ્ટીકરનો સ્પ્રે કર્યા પછી 20 દિવસમાં મારા કમર બરોબર તમાકુ આવી ગઈ છે. એના આપણા ડિસ્ટ્રીબ્યુટર હસનભાઈ છે, એમનું ખેતર છે, એમના મુખ્ય સાંભળીશું 2 વાત. ઓકે, આ આપણા હસનભાઈ છે, એમને બહુ નામચીન છે અલીણાના, અને એમનું પોતાનું જ ખેતર છે. એમણે સારે ફોર્સ કીધું કે તમે મારા ખેતરમાં આવો ને રિઝલ્ટ જુઓ. તો સાહેબના મુખેથી આપણે સાંભળીશું 1-2 મિનિટ. યસ સર. એટલે આ મારે તમાકુ તો ટૂંકમાં ખેડી જ નાખવાનું વિચાર હતું. જીડી સાહેબ મારા ઘણા વર્ષોથી અમારે એકબીજાના સંબંધ છે. ના કંપની હું જાણું છું કંપનીને મારી રીતે, ને હું ઓનલાઈન મંગાવતો હતો. એના પછી અભિભાઈ આના સાહેબ બની ગયા. પછી આ દવા મેં ઓલિફ ને સ્ટીકર બંને નાખ્યા. એના પછી મારી તમાકુ બિલકુલ 100% 1 નંબર રિઝલ્ટ મળી ગયું મને. જે ઘડીએ હું ખેડવાની પોઝિશનમાં હતો ને આજે તમાકુનું એવું પોઝિશન છે કે આ બીજી વાર નાખવાની ટ્રાય કરું છું. એટલે આ શશાંકભાઈ ને જીડી સાહેબ બંને જણને હું તમાકુ પિસ્તેલ જોવા માટે મેં ખેતરમાં બોલાયા છે. ઓકે સાહેબ, શું કહેવા માંગો છો કે દરેક ખેડૂતને નાખવી જોઈએ આ વસ્તુ? 100%. ઓકે, તો જોઈ શકો છો તમે સાહેબના સ્વમુખેથી. અને બહુ ઓછા ખેડૂતો હોય છે જે દિલથી સ્વીકાર કરે છે કે ના રિઝલ્ટ મળ્યું છે, અને દિલ ખોલીને પ્રોડક્ટનું યુઝ બી કરે છે. તો જબરજસ્ત રિઝલ્ટ છે. ઓકે, થેન્ક યુ મિત્રો.